રાજકોટ જિલ્લાના જેતપુરમાં સતત વરસી રહેલા વરસાદની અસર હવે સરકારી ઇમારતો પર જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જેતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત વરસાદને કારણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલનો મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। દિવાલ ધરાશાયી થતાં કચેરી પરિસરમાં થોડા સમય માટે દોડધામનો માહોલ સર્જાયો હતો। જોકે ઘટના સમયે આસપાસ કોઈ નાગરિક કે વાહન હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। અતિવ્યસ્ત ગણાતી મામલતદાર કચેરીમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક કર્મચારી અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી। સતત વરસાદને કારણે કચેરીની બાકીની દિવાલ પર નબળી પડી હોવાની આશંકા વચ્ચે સ્થાનિકોએ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। આશિષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।